બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ વરસ્યો। દાંતાની રેફરલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ ગઈ। રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। મામલતદારે રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછ્યા હતા। નવીન હોસ્પિટલનું કામ ચાલુ ન કરતા દર્દીઓને અહીંયા હાલાકી પડી રહી છે। તો આ રેફરલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જ્યાં દર્દીઓ સૂઈ રહ્યા છે ત્યાં કમ્પાઉન્ડમાં જ પાણી ભરાયેલા સામે આવ્યા છે। ત્યારે મામલતદારે ત્યાં પહોંચી દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। નવીન હોસ્પિટલનું નિર્માણ ચાલુ ન કરાતા આ પ્રકારની જે છે એ સ્થિતિ સર્જાઈ છે અને દર્દીઓને આ જ પાણીમાંથી પસાર થઈને જે કમ્પાઉન્ડ છે તેમાંથી પસાર થવું પડે છે, સારવાર લેવા આવવું પડે છે। સાથે સાથે એ ગંદકીનું પ્રમાણ પણ ખૂબ વધુ છે। દાંતા તાલુકાના આ દ્રશ્યો છે કે જ્યાં રેફરલ હોસ્પિટલની બહાર પાણી ભરાયેલા છે। સાથે પાણીનું સ્તર એટલું વધી ગયું કે જે પેશન્ટના બેડ આવેલા છે ત્યાં પણ પાણી। દાંતા તાલુકામાં ભારે પડેલા વરસાદના કારણે જે દાંતાની જે રેફરલ હોસ્પિટલ આવેલી છે તે આપ જોઈ શકો છો। અહીંયાના જે દ્રશ્યો છે ત્યાં જે રાતે પડેલા વરસાદના કારણે અહીંયા પાણી ભરાણા હતા અને પાણી છે તે હોસ્પિટલ સુધી છે કે અંદર સુધી પાણી ભરાણા હતા અને કહી શકાય છે કે જે અંદરના જે સાધનો હોય છે હોસ્પિટલના એ સાધનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું। પરંતુ કહી શકાય છે કે અત્યારે જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે અહીંયા જે મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। કહી શકાય છે કે હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા અને હાલચાલ પૂછ્યા હતા અને હોસ્પિટલની અંદર જે પાણી ભરાવાની સમસ્યાઓ અનેકવાર સામે આવતી હોય છે ત્યારે હોસ્પિટલ નવીન બનાવવાની જે જગ્યા પણ ફાળવવામાં આવે છે, પરંતુ હાલમાં કામગીરી શરૂ ના કરવામાં આવતા જે અહીંયા આવતા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।